નમસ્કાર. ચાલો તર્કશાસ્ત્રની રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ. આજે આપણે એ સમજીશું કે કોઈ પણ દલીલ સાચી છે કે ખોટી એ તેના વિષય પર નહીં, પણ તેના માળખા પર, એની બનાવટ પર કેવી રીતે આધાર રાખે છે. તો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આનાથી આપણને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવશે કે તર્કશાસ્ત્ર ખરેખર કઈ રીતે કામ કરે છે અને દલીલોનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય. તર્કશાસ્ત્રની સૌથી મજેદાર વાત એ છે કે દલીલ કયા વિષય પર છે, પછી ભલે વિજ્ઞાન હોય કે રાજકારણ, એનાથી કોઈ ફરક નથી પડતો. જે ખરેખર મહત્વનું છે એ છે કે દલીલની ગોઠવણી કેવી રીતે થઈ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આને છે ને એક બિલ્ડિંગની બ્લુપ્રિન્ટની જેમ સમજો. એક એન્જિનિયર માટે બ્લુપ્રિન્ટ મજબૂત હોવી જોઈએ, પછી ભલે બિલ્ડિંગ ઘર હોય કે હોસ્પિટલ. બસ તર્કશાસ્ત્ર પણ એ જ રીતે કામ કરે છે. એ દલીલના માળખાની મજબૂતી પર જ ધ્યાન આપે છે. તો સવાલ એ છે કે જો વિષય મહત્વનો નથી તો પછી શું છે? જવાબ છે દલીલનું માળખું, એનું ફોર્મ. મતલબ કે એના અલગ અલગ ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. અને આ માળખાને સમજવા માટે ને આપણી પાસે એક ખાસ સાધન છે. તો શું છે આ સાધન? એને કહેવાય છે દલીલ માટેનું રૂપ અથવા તો આર્ગ્યુમેન્ટ ફોર્મ. ચાલો જોઈએ કે આ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. જુઓ, દલીલનું રૂપ એક ખાલી ફોર્મ જેવું છે, એકદમ કોરું. જેમ આપણે કોઈ અરજી ફોર્મમાં આપણી વિગતો ભરીએ, બસ એ જ રીતે આપણે દલીલના રૂપમાં આપણા વિચારો ભરીને એક સંપૂર્ણ દલીલ બનાવી શકીએ છીએ. હવે આ સ્લાઇડ પર આપેલા પ્રતીકોને જુઓ. કદાચ થોડા ગૂંચવણભર્યા લાગે, પણ સાચું કહું તો આ જ તર્કશાસ્ત્રની ખરી સુંદરતા છે. આ થોડાક જ પ્રતીકોનો ઉપયોગ કરીને આપણે હજારો, લાખો અલગ અલગ દલીલોનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો દલીલનું રૂપ બને છે કેવી રીતે? એના 3 મુખ્ય ભાગ છે. પહેલું, પ્રતીકો જે આપણા વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. બીજું, એની રચના જે પ્રતીકોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે. અને ત્રીજું, સ્થાનાપત્તિ, જ્યાં આપણે એ ખાલી પ્રતીકોની જગ્યાએ વાસ્તવિક વાક્યો મૂકીએ છીએ. સરસ. તો હવે આપણે દલીલના રૂપ વિશે તો જાણી લીધું, પણ ચાલો એ જોઈએ કે એને વાસ્તવિક જીવનના ઉદાહરણોમાં કેવી રીતે વાપરી શકાય. આ પ્રક્રિયાને સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. સ્થાનાપત્તિ નિદર્શન એટલે પેલી બ્લુપ્રિન્ટમાં જાણે કે રંગ ભરવા જેવું. આપણી પાસે એક કોરું માળખું છે અને હવે આપણે એમાં વાસ્તવિક ઉદાહરણો મૂકીને એને જીવંત કરી રહ્યા છીએ. અહીંયા જુઓ, કેટલું સરસ ઉદાહરણ છે. આપણી પાસે એક જ તાર્કિક રૂપ છે, પણ એનો ઉપયોગ કરીને આપણે અનેરી નામની એક વિદ્યાર્થિનીની સફળતા વિશેની એક દલીલ બનાવી. અને અહીં એક બીજું ઉદાહરણ છે. આમાં રૂપ અલગ છે, પણ સિદ્ધાંત તો એનો એ જ છે. નિરાલી કઈ સ્ટ્રીમ પસંદ કરશે એની દલીલ પણ એક ચોક્કસ તાર્કિક માળખા પર જ આધાર રાખે છે. તો આપણે આ બધું શા માટે કરી રહ્યા છીએ? આપણો અંતિમ ધ્યેય શું છે? તો એ છે એ નક્કી કરવું કે કોઈ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. ચાલો સમજીએ કે આ બંને શબ્દોનો અર્થ શું થાય છે. આને એકદમ સરળ રીતે સમજીએ. પ્રમાણભૂત દલીલ એક એવા મશીન જેવી છે જેમાં તમે જો સાચો કાચો માલ નાખો તો એમાંથી હંમેશા સાચું જ ઉત્પાદન બહાર આવશે, ગેરંટી. પણ અપ્રમાણભૂત દલીલ એક એવા મશીન જેવી છે જેમાં તમે ભલે સાચો માલ નાખો તો પણ ઉત્પાદન ખોટું આવી શકે છે. આ વાત બરાબર યાદ રાખજો. તર્કશાસ્ત્રમાં કોઈ વચ્ચેનો રસ્તો નથી. કોઈ દલીલ થોડી સાચી કે થોડી ખોટી નથી હોતી. એ કાં તો 100% પ્રમાણભૂત હોય છે અથવા તો અપ્રમાણભૂત. બસ. ચાલો હવે આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધાને જોડીને એ સમજીએ કે આ તાર્કિક રૂપને સમજવું આપણા માટે શા માટે આટલું બધું ઉપયોગી છે. કદાચ કોઈને એવો સવાલ થાય કે ભાઈ, આ પ્રતીકો અને રૂપોની આટલી બધી માથાકૂટ શા માટે કરવાની? આ બધું શીખવાનો ખરેખર ફાયદો શું છે? તો એનો જવાબ બહુ સરળ છે. દલીલના રૂપને સમજવું એ આપણા મગજ માટે એક સુપર પાવર મેળવવા જેવું. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.